અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે આજે સેન્સેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 2300 પોઈન્ટ ઘટીને 76,500ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સાથે નિફ્ટીમાં પણ 700 પોઈન્ટનો ઘટાડો થયો છે, જે હાલ 23,750 પર ટ્રેડ કરી રહ્યો છે. યુદ્ધના કારણે છેલ્લા 10 દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 60% વધારો થયો છે, જેના પર નિષ્ણાંતોનું કહેવું છે કે તેલના ભાવમાં પ્રતિ બેરલ $150 સુધી પહોંચી શકે છે, જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 5 થી 6 રૂપિયાનો વધારો થઈ શકે છે. આ પહેલા શુક્રવાર એટલે કે 6 માર્ચે પણ શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1,097 પોઈન્ટથી ઘટીને 78,919 પર અટક્યો હતો. સાથે નિફ્ટીમાં પણ 315 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ઘટીને 24,450 પર આવી ગયો હતો. સાથે આવી જ નવી અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં.